હું કોઈના બાપથી બીતો નહીં અને કોઈના બાપને ગાંઠતો નહીં. પાટીદાર અધિકારી સિવાય કોઈક અધિકારી હોત તો વરુણ પટેલ મેદાનમાં પડ્યા હોત. મેં ત્યારે કીધું હતું કે તમે અમારો ખાલી શર્ટનો ખૂણો ખેંચ્યો છે, હું કપડાં કાઢી નાખું. પણ પાટીદાર એક પણ બીજો નેતા તમારા સમર્થનમાં આમાં ક્યાંય બોલ્યો નહીં. અને અમને અપેક્ષા નથી, એટલે પડદા પાછળ બહુ જ મદદ કરે છે બધા. નમસ્કાર, હું છું જીતુ બાંધણિયા, આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. મિત્રો, ગુજરાતમાં અત્યારે જે બનાવો ચાલી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં સમાજવાદ ચાલી રહ્યો છે. બગદાણા હોટ ટોપિક છે. અત્યારે આહિર સમાજ અને કોળી સમાજ આમને સામને છે. અત્યારે એની સાથે જ બીજો એક સમાજવાદનો મુદ્દો ઉઠ્યો છે, જે છે આમ તો મારા જિલ્લાનો, પણ આખા ગુજરાતને એ મુદ્દો અસર કરી રહ્યો છે. એટલા માટે કારણ કે એમાં એક અધિકારી સકંજામાં છે, ઈડીના, અને આ મુદ્દાને સમાજ સાથે જોડ્યો છે વરુણ પટેલે. અધિકારીનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ. આપ સૌ પરિચિત છો અત્યારે ગુજરાતમાં ચાલી રહેલી ડોક્ટર રાજેન્દ્ર પટેલની આ ઘટનાથી, અને હવે એ જ મુદ્દામાં મેદાને પડ્યા છે વરુણ પટેલ. અને આપણી સાથે લલકાર ન્યૂઝમાં અત્યારે જોડાયા છે વરુણ પટેલ. તો વરુણભાઈ પાસેથી જાણીએ કે શું છે આખી મેટર અને એમનો કયો એવો મુદ્દો છે કે વરુણભાઈ સાથ આપી રહ્યા છે ડોક્ટર રાજેન્દ્ર પટેલને. વરુણભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. વરુણભાઈ, કયા એવા મુદ્દાને લઈને અથવા તો તમારી પાસે એવા કયા સજ્જડ કારણો છે કે જેથી તમે ડોક્ટર રાજેન્દ્ર પટેલનો પક્ષ લઈ રહ્યા છો? જો જીતુભાઈ છે ને, હું થોડી વિગતવાર વાત કરું. પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર રહી. અમે 8 માંગણીઓ લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. એમાંની જ મુખ્ય માંગણી ભાગેડુ લગ્ન પ્રથા ના વિરોધમાં અને ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે એ મુદ્દે અમે માંડલ ખાતે રેલીનું આયોજન કર્યું. એની સાથે સાથે એક વાત ઉડીને આંખે વળગે એવી લોકોનો રિવ્યુ, અધિકારીનો રિવ્યુ બધે આવ્યું કે ગુજરાતી અધિકારીઓ બહુ જ અન્યાય ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં થાય છે. એમની સાથે પૂર્વગ્રહપૂર્વકનું વર્તન થાય છે. રોજ એમના ઈગો છંછેડવામાં આવે, રોજ એમના સ્વાભિમાન સાથે રમવામાં આવે, એમને સાઈડ પોસ્ટિંગ મળે, એવી બધી વાતો આવી. અમે એ વાતોને ઉજાગર કરી કે એ પણ અમારી માંગણીમાં અમે એડ કરી. રહી વાત પર્ટિક્યુલર રાજેન્દ્ર પટેલ, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ 92-93 કરીને કલમ હતી. તમને ખબર હશે, તમારા જિલ્લાનો પ્રશ્ન છે. ખેડૂતો 40-50 વર્ષથી હેરાન થતા હતા. એને કોઈ કલેક્ટરે અત્યાર સુધી સોલ્વ નહોતું કર્યું. રાજેન્દ્ર પટેલે સોલ્વ કરી. એટલે ત્યાં એક ખેડૂત હિતરક્ષક સમિતિ એવી કે એવા આગેવાનો છે, એ લોકો મળ્યા કે અમે આ રેલીમાં રાજેન્દ્ર પટેલના સમર્થનમાં અમે એવું પર્ટિક્યુલર લાગણીથી માની હતી કે રાજેન્દ્ર પટેલ સાથે ખોટું થયું. સુરેન્દ્રનગરના ઇતિહાસમાં અમે આટલા સારા કલેક્ટર જોયા નથી. રાજેન્દ્ર પટેલ બેઝિકલી માંડલના છે. ઓકે. મારી બાજુનું ગામ છે, ટ્રેટના છે. હું ને રાજેન્દ્ર પટેલ કોઈ દિવસ વ્યક્તિગત મળ્યા નથી, પણ મેં પણ એમના રિવ્યુ લીધા. રાજનીતિમાં તમને ખબર છે કે મારું નેટવર્ક એ બહુ સારું છે. આ બધામાં મેં અધિકારીઓ બધીથી રિવ્યુ લીધા. એક પરસેપ્શન એવું આવ્યું, એક વાત, કોમન વાત એવી આવી કે ભાઈ આવી એના પૈસા બધાય લે છે, તો રાજેન્દ્ર પટેલની એકલાની ધરપકડ કેમ? કે આપણે તો લીધા હોય તો કે રાજેન્દ્ર પટેલ ઉપર, અને એ સ્થિતિ ઈડી આવે અને આ બધું, એટલે આખી વાત શંકાસ્પદ છે. ધેર ઇઝ અ ડાઉટફુલ. પૂરેપૂરી આખી જે પ્રોસેસ છે એ ડાઉટફુલ. એટલે અમે રાજેન્દ્ર પટેલની પણ વાત કરી. તમે એટલે રાજેન્દ્ર પટેલની વાત કરી એવું તમે અત્યારે કહી રહ્યા છો. મેં તમારું નિવેદન સાંભળ્યું છે માંડલવાળું, જેમાં તમે એવું બોલ્યા છો કે એ સરકાર ગમે તે કહેતી હોય પણ આ અમારા કુળના છે અને અમને એમનું ગૌરવ છે, એટલા માટે તમે એમનો પક્ષ લઈ રહ્યા છો. હમણાં તમે જે વાત કરી એવું કીધું કે અમે ગુજરાતી અધિકારીઓને અન્યાયનો મુદ્દો લઈએ છીએ. રાજેન્દ્ર પટેલ સિવાય જો કોઈ પાટીદાર અધિકારી સિવાય કોઈક અધિકારી હોત તો વરુણ પટેલ મેદાનમાં પડ્યા હોત? તો પહેલી વસ્તુ, હું મારા સ્ટેન્ડ ઉપર કાયમ છું. રાજેન્દ્ર પટેલ અમારા કુળનું ગૌરવ છે. એવું વાત અત્યારે ફરીથી રિપીટ કરું છું.
અને હું એવું માનું જ છું કે એવરીબડી ઇનોસન્ટ ટીલ ગિલ્ટી. રાજેન્દ્ર પટેલ પણ ઇનોસન્ટ છે. અને બીજી વાત, તમે કીધું કે પાટીદાર સિવાય કોઈ હોત તો મેદાને પડ્યા હોત. આ પાટીદાર છે એટલે નહીં, પણ હજારો લોકો રોડ ઉપર આવ્યા અને એ લોકોએ મને કીધું કે વરુણભાઈ તમે આગેવાની લો, અમારા સિપાહી બનો વરુણભાઈ ત્યાં અને એવું તમે વાત રજૂ કરો. નહીં, પાટીદાર હું છું વરુણભાઈ, હમ પણ હું આખા મુદ્દાને એક પત્રકારની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, તમે નેતાની દ્રષ્ટિએ આખી વસ્તુ જોઈ હશે. કારણ કે લોકો રોડ પર આવ્યા હશે એવું નહીં હોય, લોકોને રોડ પર લાવવામાં આવ્યા હોય એવું ના હોય. અરે હું જ લાવ્યો છું. માંડલની રેલી મેં કરી છે, પાટીદાર સમાજે કરી છે અને સુરેન્દ્રનગર જિલ્લાની ખેડૂત સમિતિએ બધાએ સાથે મળીને કરી છે. હું જ વિચાર આપવા વાળો છું. પણ તો જ્યારે ભ્રષ્ટાચારના આવડા મોટા આક્ષેપો થયા હોય, તમે એવું માનો છો કે એને વાળી આખી ઘટના ખરેખર એકદમ ક્લીન જ હોય? હું માનતો જ નથી. ક્યાંય ક્લીન ના હોય. ક્યાંય એટલે તમે તો સીધો ઇશારો તમે બધા જિલ્લામાં કરો. એક જિલ્લામાં ક્લીન ના હોય તો શું કરવા રાજેન્દ્ર પટેલ એકલાની ધરપકડ થાય? ક્યાંય ક્લીન ના હોય. તમે જીતુભાઈ મને વર્ષોથી ઓળખો છો. હું કોઈના બાપથી બીતો નહીં અને કોઈના બાપને ગાંઠતો નહીં. મને જે સાચું લાગે છે, મારા મનમાં જે વિચાર આવે છે, હું તપાસ કરું છું, એને વેરીફાઈ કરું છું, જે હોય એવું કહું જ છું. એમાં કોઈ આઈએએસ ને ખોટું લાગે, કોઈ આઈપીએસ ને ખોટું લાગે, કોઈ મોટાને ખોટું લાગે તો એમને છૂટ છે જે કરવું એ કરવાની. મારું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. નો બડી ઇઝ ઇનોસન્ટ. બરોબર છે. અને મેં ત્યારે કીધું હતું કે હું ઘણું બધું લઈને બેઠો છું. હું મર્યાદામાં છું. હજુ મેં મર્યાદા તો મૂકી જ નથી. મર્યાદા મૂકીશ. મેં ત્યારે કીધું હતું કે તમે અમારો ખાલી શર્ટનો ખૂણો ખેંચ્યો છે, હું કપડાં કાઢી નાખીશ અને હું કાઢી નાખીશ, પણ હું મર્યાદામાં છું. કારણ કે હું જે કરું છું એની અસર કોક વ્યક્તિ ઉપર પડે, કોક સમાજ ઉપર પડે, એના કારણે હું મર્યાદામાં છું. ના, મારો એ જ મુદ્દો છે કે આવા કોઈ પણ મુદ્દાને લઈને સમાજને સાથે લઈને સમાજવાદ રમવો એ કેટલો યોગ્ય? અરે ભાઈ, હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી સમાજવાદ રમે અને ગુજરાતની સરકારે એમ કે આ સમાજવાદ બરોબર છે, ગુજરાતનું મીડિયા એમ કે આ સમાજવાદ બરોબર છે. ના, હું તમને ત્યાં અગેન રોકીશ. કોઈ વ્યક્તિએ એવું નથી કીધું કે એ સમાજવાદ બરોબર છે, સિવાય કે કોળી સમાજ. હું તમને એ જ કહું છું. એના થોડા દિવસ પછી બીજા એક કોળી યુવકની ભાવનગર જિલ્લામાં જ હત્યા થઈ. એમાં હીરાભાઈ સોલંકી રિઝલ્ટ મળે. તો પાટીદારને કેમ ના મળે? શું પાટીદારની ગુજરાતની રાજનીતિમાં કોઈ વેલ્યુ નહીં? પાટીદારોની કોઈ જરૂર નહીં? હીરાભાઈ સોલંકી એમ કે હું ગાંધીનગર પહોંચું એ પહેલા પીઆઈ ની બદલી થઈ જવી જોઈએ, એ મહુવા પહોંચે એ પહેલા બદલી થઈ ગઈ. અને પટેલિયા 6 મહિના ઝંડા લઈને ફરે, ગોંડલમાં માર ખાધા પછી, તો કોઈ રિઝલ્ટ ના મળે. તો શું પાટીદારોની રાજનીતિ કોઈ વેલ્યુ નહીં? પાટીદારોની રાજનીતિ ક્રેડિબિલિટી. તો એમણે જેટલું દબાણ ઊભું કર્યું હશે એવું પાટીદાર નેતાઓએ નહીં કર્યું હોય. મેં ત્યાં એક વસ્તુ જોઈ, બધા જ લોકો આવ્યા છે. હું એ જ કહું છું કે પાટીદાર સમાજે સમજવાની જરૂર છે કે તમે શું કરવા માઈક આંગલા નમાલા સરકારના નામે, વિપક્ષના નામે, આના નામે થઈ જાવ છો. પણ પાટીદાર એક પણ બીજો નેતા તમારા સમર્થનમાં આમાં ક્યાંય બોલ્યો નહીં. મારો મુદ્દો એ છે. જો જીતુભાઈ, તમે અમારો ઇતિહાસ જાણો. 2015 થી અમે બોલીએ છીએ અમારા સમર્થનમાં કોઈ નેતા આવશે નહીં કોઈ દાડો. બરોબર છે? કોઈ દાડો નહીં આવે અને અમને અપેક્ષાય નથી. આ વખતની પરિસ્થિતિ અલગ છે કે બધા પટેલિયા બિચારા રાજકીય રીતે પીડિત છે, એટલે પડદા પાછળ બહુ જ મદદ કરે છે બધા. 2015 નતા કરતા, અત્યારે પડદા પાછળ બધા મદદ કરે છે અને કહે છે કે ભાઈ અમારામાં હિંમત નહીં શહીદ થવાની. એમને ખબર છે કે આમાં વિજય મળે ને વીરગતિ મળે, વીરગતિના ચાન્સીસ વધારે છે. એટલે કે શહીદ થાય તો વરુણ થાય, આપણે પડદા પાછળ જે થતું હોય એ કરો. બધા કરે, બધાય રોવે છે, બધાય પીડિત છે અને કરો તો બધા મદદ કરે જ છે બિચારા. એ પણ એમની પીડા એ કરે છે, હિંમત નથી. ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. અને વરુણને શહીદ થવાની કે વીરગતિની બીક નથી એમ? એટલે આમાં હું તમને કહું, હું જીતુભાઈ, હું ક્યાં ગાંધી પરિવારમાં સરકારની સામે પડવા તમારા સાથી મિત્ર હતા. તમે મને એ સમજાવો. મને તમે એમ કહો, તમારા જ સાથી મિત્ર સરકારની સામે સોલિડ પડતા હતા, અત્યારે શાંતિથી બેઠા છે. અરે ભાઈ, દરેકની સમય પ્રમાણે સ્ટ્રેટેજી હોય, મજબૂરીઓ હોય, શક્તિઓ હોય, એ બધું બીજાની ખબર. હું મારી વાત કરું.
અને તમે મને કીધું કે શહીદ થવાના, આમાં રાજકીય સાહિત્ય લૂંટાઈ શું જવાનું? આપણે ક્યાં ગાંધી પરિવારમાં જન્મ્યા હતા તો કે ભાઈ દેશની સત્તા જોઈને, રાજ્યની સત્તા જોઈને બધે આપણો જ અખંડ દીવો ભરવો જોઈએ, બરોબર? આપણે તો જય સરદારના નારા લગાવતા લગાવતા 2013-14 આવ્યા, 15 ગુજરાતની પ્રજાએ નેતા તરીકે સ્વીકાર્યા. બહુ બધી કોન્ટ્રાવર્સી આવી, પાટીદાર સમાજને, બિન અનામત વર્ગને અનામત અપાઈ 1700 કરોડ રૂપિયાનું. ગુજરાતના આખી બિન અનામત વર્ગની તમામ સંસ્થાઓ ભેગી થઈ અને સમાજને જેટલી સહાય નથી કરતું એટલી સહાય દર વર્ષે 1700 કરોડ રૂપિયા યુવા સ્વાવલંબન યોજનાના માધ્યમથી અને બિન અનામત વર્ગના આયોગના માધ્યમથી 1700 કરોડ રૂપિયા આ લુખાટ ઓળખીના હિસાબે સમાજને મળે છે. સમાજ યાદ કરશે, એમાં શહીદ થઈ જઈએ, એમાં કાલ કોઈ ચેનલ ઇન્ટરવ્યુ લે કે ના લે, કાલ કોઈ પાર્ટી રાખે કે ના રાખે, કોઈ પટ્ટો પહેર્યો હોય કે ના પહેર્યો, ફેર શું પડે છે? આપણે ક્યાં બાય બોર્ન પોલિટિશિયન થી. પણ ફેર સિદ્ધાંતોનો પડે કે ના પડે? કારણ કે અત્યારે જે રીતે આવક કરતા વધારે સંપત્તિ બધી જ જગ્યાએ બધે જ તમે જોયું હશે કે સામે આવ્યું છે ને આવ્યું છે, તો એ વખતે પક્ષ લેવાનું કંઈક પર્સનલ કારણ હશે. નહીં, પર્સનલ કારણ એ જ છે કે એક પટેલિયા ઉપર જ શું કરવા બધું? એમાં જો હું છાસ લેવા જઉં દોની અંતાળું એવું માણા નહીં, તો પટેલિયા ઉપર શું કરવા બધું? ગુજરાતી ઉપર શું કરવા બધું? તમે એક કલેક્ટરની એફઆઈઆર કરો છો, ઈડી રેડ પાડે છે, એનામાં જે સર્વે નંબરના ઉલ્લેખ છે એ સર્વે નંબર તો ભૂતકાળના કલેક્ટરે એને કરેલા છે, એને ત્યાં કોઈ બાપો પૂછવા નહીં જતું, બરોબર છે? એ કલેક્ટરે ફાઇલ મૂકી દો, ઉપર સચિવે સહી કરી દે, એ સેક્રેટરીને કોઈ પૂછવા નહીં જતું. તમે ઓળગોળ કરી અને ગુજરાતી અધિકારીને ભરાઈ દો છો બધા. અને ગુજરાતી અધિકારીઓ બિચારા, હું તો કહું ગુજરાતી અધિકારીઓ જાગે, હું છું, હું લડીશ, મારામાં તાકાત છે ત્યાં સુધી, અને મને ઇનડાયરેક્ટલી મોકલે છે બધા બધું, બરોબર છે? ગુજરાતી અધિકારીઓના બીજા કયા મુદ્દા છે? તમે એવું કહો છો કે અમારા ગુજરાતી અધિકારીઓ દબાય છે, કયા અધિકારીઓ વિશે અથવા તો કયા મુદ્દાઓ તમને લાગી રહ્યા છે? ક્યાં સાઇડ પોસ્ટિંગ, મલઈ વાળું તો કોઈ ગુજરાતી જોડે છે નહીં, વૈતરા વાળું ગુજરાતી જોડે છે. એટલે મુદ્દો ગુજરાતનો અને ગુજરાતીઓનો કહીને વરુણ પટેલ અત્યારે આ મુદ્દે લડત લડી રહ્યા છે. આગામી સમય બતાવશે, કારણ કે માંડલમાં એમણે જે દેખાવો કર્યા, માંડલના દેખાવો પછી તમે એને કઈ રીતે સફળતા જોઈ, નિષ્ફળતા? જો ગુજરાતના ઇતિહાસમાં ગુજરાત બન્યા પછી માંડલ ખાતે પહેલી વાર આવી રેલી થઈ છે. કોઈ દિવસ માંડલ અને વિરમગામની પ્રજા એવી છે કે સંગઠિત થઈ અને રોડ ઉપર ઉતરતી નથી, એમના ગમે એના મૂળિયા કાઢ નાખે, પણ સંગઠિત થઈ અને કોઈ દિવસ રોડ ઉપર ઉતરી નથી. એટલે માંડલ વિરમગામના ઇતિહાસમાં આ પહેલી રેલી છે કે આટલી મોટી સંખ્યામાં રેલી થઈ હોય, અને ખાસ કરી માતાઓ બહેનો નીકળી હોય, અને માતાઓ બહેનો કે હા ભાઈ આપણું ચૂંટણીમાં અનામત હોવી જોઈએ, તું માગજે, તમે પેલી અનામત લઈ આવ્યા છો તો ચૂંટણીમાં તમે અનામત લઈ આવશો, અમને વિશ્વાસ છે, તમે ભાગેડુ લગ્નના કાયદામાં સુધારો કરાવો, અમને તમારી ઉપર વિશ્વાસ છે, તમે કરાવી લાવશો, કે તમારા બે તાકાત છે. એટલે પ્રજામાં એક વિશ્વાસ આવ્યો, એક જુસ્સો આવ્યો, એક આક્રોશ આવ્યો. અને જો તમે સમજી લો કે માંડલ જેવા વિસ્તારમાં, વિરમગામ જેવી પ્રજાના વિસ્તારમાં એક ક્રાંતિથી રેલી નીકળે, એટલે તમારે સમજી લેવાનું કે ગુજરાતની પ્રજામાં કરંટ ખૂબ છે. જે પ્રજા કોઈ દિવસ નથી આવી એ પ્રજા આવી છે, તો જે આવાવાળી છે એમાં તો કેટલો આક્રોશ હશે. નહીં, એટલે આ સમાજ વતી એક દબાણ ઊભું થાય એવું પોલિટિક્સ જે ચાલી રહ્યું છે, તમારો મુદ્દો હોય, બટ અગેન એને તમે પાટીદાર સાથે કનેક્ટ કરીને કરશો. કોળી સમાજે જે દબાણ ઊભું કર્યું હોય, બીજા બધા સમાજ પણ એ જ વસ્તુ કરી રહ્યા છે, તો આ રાજનીતિ મહદ અંશે ફળશે કેટલી? અમારી વાત કરવાની, જો હું પાટીદાર સમાજ નહીં, તમારી વાત કરું, હું હંમેશા એ જ કહું છું કે માત્ર પોતાના પૂરતું સીમિત રાખવાને બદલે ગુજરાતની વાત ક્યારે થશે વરુણભાઈ? જો હું બાવો નહીં, હું કોઈ સંત મહાત્મા નથી, બરોબર કે હું મહાત્મા ગાંધી નથી. જય સરદારના નારા લગાવતા પાટીદાર સમાજની અનામતની માંગણી કરતા જાહેર જીવનમાં જન્મ થયો છે. હોલ ગામની બાજુમાં રીબડીમાં કોઈ બાપો નતું ઓળખતું, બરોબર, એની જગ્યાએ આખું ગુજરાત ઓળખે, આખો દેશ ઓળખે, બરોબર છે? તમારા જેવા જીતુભાઈ જેવા પત્રકાર મારું ઇન્ટરવ્યુ લે, એ ઋણ પાટીદાર સમાજનું છે. તો પાટીદાર સમાજને પીડાઈ, પાટીદાર સમાજે કીધું કે આ પીડાઈ, તમારે બોલવું જોઈએ. આમાં કઈ તલવાર લઈને તો બાજવા જવાનું નહીં હવે પહેલાના જેમ. હવે તો વોર, મીડિયા, સોશિયલ મીડિયા, પોલિટિકલ વોર, સ્માર્ટ વોર થઈ ગઈ છે.
તો સમાજે કીધું કે આ વોરના સિપાહી તમારે બનવું પડશે, તો એ મારે બનવું પડે. ઇટ્સ માય ડ્યુટી, મારી આઈડેન્ટિટી એ છે. બાકી કોણ જીતુભાઈ થોડું મન બોલાઈને પૂછતા હતા, એ નીચે ગલ્લે એમને બેહી રહ્યો, જીતુભાઈ સામે ના જોયે. એ પાટીદાર સમાજનું ઋણ છે કે જેના હિસાબે લલકાર ન્યૂઝ જેવી ચેનલમાં જીતુ બાંધણિયા જેવા સિનિયર પત્રકાર મારું ઇન્ટરવ્યુ લે છે, મારી વાતમાં રસ છે. વરુણ પટેલ પાટીદાર આંદોલન વખતે બોલતા હતા ત્યારે એના બોલવાથી જ લોકો સાથે કનેક્ટ હતા, અને અત્યારે એ મુદ્દા એવા જ ઉઠાવી રહ્યા છે. પણ અગેન સવાલ એ જ છે કે જે મુદ્દાઓ સમાજને કનેક્ટ કરે છે એ મુદ્દાઓ ઉપર વરુણ પટેલ પોતાની રાજનીતિ સીમિત રાખે છે, અને આપણે હંમેશા બધા એને એ જ ઇન્સિસ્ટ કરે છે કે શા માટે માત્ર સમાજના મુદ્દાઓ. વરુણ પટેલ ગુજરાતના મુદ્દાઓ ઉપર ક્યારે બોલશે? હું બોલીશ. ગુજરાતની પ્રજા જ્યારે મારી જોડે રોડ ઉપર આવવા તૈયાર થશે કે ભાઈ અમે આયા નહીં, ગુજરાતની પ્રજા આવશે, ગુજરાતીઓ આવશે, ગુજરાતની વાત કરો, તો હું કરીશ. બાકી તમારે પ્રજાને એસી ઓફિસમાં બેસી રહેવું હોય, એસી રૂમમાં હોઈ રહેવું હોય, મેકડોનલ્ડમાં ખાવા જવું હોય, રવિવારે પિક્ચર જોવા જવું હોય મલ્ટીપ્લેક્સમાં, અને કે તમે શહીદ થાઓ, તો હું એવો મૂર્ખોય નહીં ને એવો નવરોય નથી. જે પ્રજાની તૈયારી હશે પોતાના મુદ્દા માટે ખુમારીથી લડવાની, તો પહેલો માર ખાવા હું તૈયાર છું, પહેલી શહીદી વરવા હું તૈયાર છું, સૌથી પહેલો જેલમાં જવા હું તૈયાર છું. અને અમારો ટ્રેક રેકોર્ડ છે, અમે જેટલા પણ મુદ્દા આજ સુધી લઈને નીકળ્યા હતી, અને લઈને નીકળ્યા ત્યારે બધા એમ કહેતા હતા કે આ શક્ય ના થાય. એ તમામ મુદ્દા સોલ્વ કરાયા છે. ચાહે પાટીદારોને બિન અનામત વર્ગને અનામતની વાત હોય, ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ અમે બંધ કરાવવાનું લઈને નીકળ્યા. લોકો કહેતા કે આ તો વિશ્વવ્યાપી છે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ, અને કેન્દ્ર સરકારની ટેક્સની 15 થી 20 હજાર કરોડની આવક છે. અમે કીધું કે આ દૂષણમાંથી દેશને મુક્ત કરાવીશું. અમે કીધું અમારા એક મુદ્દાથી ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ બંધ થયું, તો ખાલી પટેલિયન છોકરા આત્મહત્યા કરતા હતા? દરબારનો દીકરો કરતો હતો, વાણિયાનો દીકરો કરતો હતો, કોડીનો દીકરો કરતો હતો. એ બધા પરિવારો એમાંથી મુક્ત થયા છે, તો એ બધાને ફાયદો થયો. બરોબર છે. હવે અમે ભાગેડુ લગ્નની વાત કરીએ તો ગુજરાતના બધા સમાજો ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે. અહીંયા ક્યાંય લવની કે લવ મેરેજની વિરુદ્ધની વાત નથી. ભાગેડુ લગ્ન પ્રથા એક રેકેટ ચાલે છે. એ રેકેટમાં દરેક સમાજની દીકરી બિચારી હેરાન થઈ રહી, દરેક સમાજના પરિવારો હેરાન થઈ રહ્યા છે. સૌથી ઓછો પ્રશ્ન પાટીદાર સમાજમાં છે, બીજા સમાજોમાં પ્રશ્ન વધારે છે. તો એ કાયદો જયારે બનવા જઈ રહ્યો છે, તો પાટીદાર સમાજને મેં ત્યારે કીધું તું, ફરીથી કહું, 51 અશ્વમેઘ નું પુણ્ય મળવાનું છે કે એમના હિસાબે દરેક સમાજને ફાયદો થશે, દરેક સમાજનો પરિવાર સુરક્ષિત થશે, દરેક દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થશે. પાટીદાર સમાજને 51 અશ્વમેઘનું પુણ્ય એમના મળવાનું છે, અમને મળવાનું છે, તો એ બધાને લાગુ પડે છે. હવે અમે વાત કરી રહ્યા છીએ કે એક માંગણી બાકી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરો. બરોબર છે. સરકાર એસિડ ટેસ્ટ કરી રહી છે, કેટલો કરંટ છે, કેટલું કરીએ કે બરોબર એ કરીશું. અમારો 100% સક્સેસ રેશિયો છે. એટલે નેક્સ્ટ હવે તમારી જે લડત હશે એ ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજમાં આવે એના માટેની વધારે ચલણ થશે. આ ઈડબ્લ્યુએસ ની લડાઈ, ઈડબ્લ્યુએસ ભાઈ શિક્ષણમાં પછાત, નોકરીમાં પછાત અને ચૂંટણી પછાત નહીં. આવો ન્યાય ક્યાં હોય? આવો ન્યાય ક્યાં હોય? જેને તમે પછાત ગણો છો કે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળે, એને નોકરી મળે, શિક્ષણમાં મળે અને ચૂંટણીમાં ના મળે, આવું કેવું? મળવું જ જોઈએ. એકદમ ચોખ્ખી દીવા જેવી વાત છે. પણ એમાં થોડો કરંટ લાવવો પડે. જેમ જેમ કરંટ આવશે એ થશે. અને પ્રજાએ બહુ રોડ ઉપર આવવાની. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જો લાગુ ના થયું તો પતી જવાના બધા. એટલે પછી આવશે દોડી કે વરુણભાઈ કરો, પેલા અમે રેલી કરીએ, તમે અહીં આવો, બોલો, પતી ગયા. આશા રાખીએ કે આ બધી જે વસ્તુઓ ચાલી રહી છે એ વસ્તુઓ સમાજના હિતમાં ડેફિનેટલી હોય, પણ ગુજરાતના વિરુદ્ધમાં ન થાય એ આપણે આશા રાખીએ. જોઈએ છીએ સમાજવાદની આ રાજનીતિ કેવો રંગ બતાવે છે. નમસ્કાર.